તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આવકના દાખલા માટે હજુ લાઈનો લાગેલી જોવા મળી રહી છે। મામલતદાર કચેરીએ લાઈનો લાગેલી જોવા મળી છે। વહેલી સવારથી જ લાઈનો લાગેલી જોવા મળી છે। સવારે 7 વાગ્યાથી લોકોની લાઈનો લાગેલી છે, તો વાલીઓ લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। તો કામગીરી ધીમી ચાલતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો સુરતમાં આવકના દાખલા માટે હજુ લાઈનો લાગેલી જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વાલીઓ લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। તો મામલતદાર કચેરીએ વહેલી સવારે 7 વાગ્યાથી વાલીઓની લાઈન જોવા મળી રહી છે। શાળાના અભ્યાસક્રમ માટે થઈને આવકના દાખલાની ખાસ જરૂર ઊભી થઈ છે। સાથે સાથે અનેક જે સરકારી કામકાજ હોય છે તેના જે કાગળ હોય છે તેને જે પુરાવા માટેના જે ડોક્યુમેન્ટ જોતા હોય છે તે મામલતદાર કચેરીમાંથી મેળવવાના હોય છે। પરંતુ જે પ્રકારે મામલતદાર કચેરી જે છે તે જોઈ શકાય છે ખૂબ જ ભીડ છે। અને જે પ્રકારની વાત કરીએ તો દરરોજ માટે જે મામલતદાર કચેરી હોય છે ત્યાં આ પ્રકારની ભીડ નથી હોતી, પરંતુ જે પ્રકારે શૈક્ષણિક વર્ગની જે શરૂઆત થાય છે ત્યારે જે પ્રકારે આવકના દાખલા સહિતના જે નોન ક્રિમિનલ સર્ટી સહિતની જે વસ્તુઓ મેળવવાની હોય છે અને ખાસ કરીને મામલતદાર કચેરી આવતા હોય છે ત્યારે જોઈ શકાય છે જે પ્રકારે તમામ જે લોકો છે તે ખૂબ જ લાઈનો લગાવીને ઊભા છે। ખાસ કરીને પાછળના લોકો જોઈ શકાય છે, અસહ્ય ગરમી છે અને ગરમીમાં પણ આ લોકો લાઈન લગાવીને ઊભા છે। પરંતુ જોઈ શકાય છે જે પ્રકારે આ મામલતદાર કચેરીને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો ને કલેક્ટરને રજૂઆત કરી હતી। ત્યારબાદ આ પ્રકારે મંડપ જે છે તે સહિતની વસ્તુઓ જે છે તે લગાવવામાં આવી હતી, પરંતુ સ્થિતિ તો ઠેરની ઠેર જ છે, કારણ કે હજુ પણ લોકો જે છે તે લાઇનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને કહી શકાય કે ઘણા લાંબા સમયથી લોકો છે તે લાઇનમાં ઊભેલા જોવા મળે છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે કામગીરી છે તે તો ખૂબ જ ક્યાંક ને ક્યાંક મંથર ગતિએ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે। લોકો છે આપણી સાથે કેટલા વાગ્યાથી આપ ઊભા છો અને શું કરવા માટે આવે છે? 9 વાગ્યાથી ઊભા છે। શું કરવા માટે આવે છે? આવકનો દાખલા માટે। ખાસ કરીને લાઈનો લાગી છે, શું કહેશો? કેટલી સ્પીડમાં કામ થાય છે? હવે એમાં તો અત્યારે તો હવે થાય છે, આ 2 દિવસ થાય, નગર પહેલાં તો માણસોને બહુ તકલીફ પડતી। હા, એવી વાત। આપ જણાવો શું કરવા માટે? હું તો 7 વાગ્યાનો આવેલો છું। અત્યારે જે પ્રકારની કામગીરી થઈ રહી છે કેટલી ગતિએ થઈ રહી છે અને ખાસ કરીને કેટલા દિવસથી આપ કામ? એ તો ખબર નથી, પણ હું 7 વાગ્યાનો આવેલો છું, પણ 12 વાગી ગયા છે। હવે તમે જોઈ લો કઈ રીતની કામગીરી ચાલે છે। ચોક્કસથી જે પ્રકારે તમામ લોકો છે તે ઉપસ્થિત થયા છે અને અમુક લોકો 7 વાગ્યાથી 9 વાગ્યાથી સહિતના અલગ અલગ સમયે અહીંયા ઊભેલા છે અને જોઈ શકાય છે જે પ્રકારે લાઈનો લાગી છે। કહી શકાય કે જે પ્રકારની કામગીરી થવી જોઈએ તે કામગીરી ખૂબ જ ક્યાંક ને ક્યાંક ઢીલી થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, પરંતુ જે પ્રકારે અસહ્ય તાપ કહી શકાય કે અસહ્ય તાપના કારણે જે બાળકો છે વિદ્યાર્થીઓ છે તેમને ખાસ તો નીચે બેસાડી દેવામાં આવે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ છે, આપ જણાવો ખાસ કરીને શું કરવા માટે આવ્યા છો અહીંયા? આવકનો દાખલો। કેટલા વાગ્યાના આવ્યા છો અને અત્યારે 8 વાગ્યાના આવ્યા છે। કેવો તાપ લાગી રહ્યો છે? ખાસ બહુ લાગી રહ્યો છે તાપ। આપ જણાવો ખાસ કરીને કેટલા વાગે આવ્યા છો? 7 વાગે। કઈ રીતની કામગીરી ચાલે છે? બહુ સ્લો છે કામ। જે પ્રકારે વિદ્યાર્થીઓ છે ડોક્યુમેન્ટો લઈને બેસેલા છે, કેટલા વાગ્યાના આવે છે? 8। કેવો તાપ લાગે છે? ખાસ આપ અહીંયા બેઠા છો? બહુ જ લાગે છે, ગરમી જ વધારે છે। ચોક્કસ જે પ્રકારે તમામ જે વિદ્યાર્થીઓ સહિતના જે લોકો છે અહીંયા આવકના દાખલા સહિતના જે ડોક્યુમેન્ટો છે તે માટે આવ્યા છે, પરંતુ કહી શકાય કે જે પ્રકારની ગતિએ કામ થવું જોઈએ તે ગતિએ કામ થતું નથી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અને જે પ્રકારની કામગીરી છે તે કામગીરી મંથર ગતિએ થતી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને આ વિસ્તારના જે ધારાસભ્ય છે કુમાર કાનાણી, તેમને 3 દિવસ પહેલાં જે લેટર કલેક્ટરને લખ્યો હતો તેને લઈને જે મંડપ પાણી સહિતની જે સુવિધાઓ છે તે તો થઈ છે, પરંતુ જે કામગીરીમાં જે ગતિ આવવી જોઈએ તે ગતિ હજુ મંથર ગતિએ જ થઈ રહી છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારની લાઈનો લાગે છે ને લાઈનો લઈને લોકો વહેલી સવારે 7 વાગ્યાથી લઈને અહીંયા લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે સ્પષ્ટ કહી શકાય કે કામગીરી જે છે તે ખૂબ જ ઢીલાસ અને મંથર ગતિ ચાલી રહી છે, જેને લઈને અધિકારીઓ ત્વરિત પગલે જે કામગીરી છે તેને ઝડપી બનાવે તેના માટે તેને લોકો જે છે તે અહીંયા વાતચીત કરી રહ્યા છે। કેમેરામેન કેસી વખત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।